હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરથી એક નવા ચેપ્ટરની શરૂઆત કરી છે, રાસાયણિક ગતિ, જેની અંદર કોઈ પણ પ્રક્રિયાનો વેગ કેવી રીતે નક્કી કરી શકાય એની આપણે માહિતી મેળવી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને વિકલન વેગ નિયમ કેવી રીતે રજૂ કરી શકાય છે એની થોડીક વાત કરી હતી, જેને આપણે રિપીટ કરી રહ્યા છીએ. અહીંયા થોડીક વાર હું રિપીટ કરી અને પછી આગળ વધીએ છીએ. વિકલનીય વેગ નિયમ કોને કહેવાય? ધારો કે તમારી પાસે છે N1A પ્લસ N2B, આ બંને પ્રક્રિયા કરી બનાવે છે N3C પ્લસ N4D. હવે જ્યારે આ પ્રક્રિયા છે એમાં N1 અને N2 એ મોલ છે A અને B ના, અને N3 અને N4 એ મોલ છે C અને D ના, જેને આપણે બીજી રીતે તત્વ યોગમિતીય ગુણાંક પણ કહીએ છીએ. હવે N1 અને N2 અને N3 અને N4 એનો પણ આપણે વિકલન વેગ નિયમની અંદર યુઝ કરતા આવ્યા છીએ. કેવી રીતે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ડાયરેક્ટ હું વેગ નિયમ લખી શકું. વિકલનીય વેગ નિયમમાં વેગની રજૂઆત કેવી રીતે થાય? તો પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા ઘટે છે અને નિપજની સાંદ્રતા વધે છે. એટલે આપણે અહીંયા dA upon dt અથવા ડેલ્ટા A upon ડેલ્ટા T લખી શકાય, પરંતુ N1 એ અહીંયા 1 upon આવશે. અને બીજી એક વસ્તુ જોવાની થશે કે આ પ્રક્રિયક છે એટલે આગળ શું આવશે? માઇનસ. ઇઝ ઇક્વલ ટુ, મતલબ A ના સંદર્ભમાં વેગ રજૂ કરવો હોય તો આ રીતે કરાય, B ના સંદર્ભમાં વેગ રજૂ કરવો હોય તો 1 upon N2, એનો તત્વ યુગ્મિતીય ગુણાંક નીચે આવશે, અહીંયા આવશે dB upon dt. ફ્રેન્ડ્સ, ફરી એકવાર કહી દઉં તમને, D લખવું જરૂરી નથી, તમે ડેલ્ટા પણ લખી શકો, બંને એક જ છે. ડેલ્ટા એ મોટો ફેરફાર અને D એ નાનો ફેરફાર રજૂ કરે છે. ઇઝ ઇક્વલ ટુ C અને D નિપજ છે, એટલે નિપજના સંદર્ભમાં રજૂ કરો તો પ્લસ આવશે, પ્લસ 1 upon N3 dC upon dt is equal to plus 1 upon N4 dd upon dt. આ રીતે આપણે વિકલન વેગને રજૂ કરી શકીએ છીએ. એટલે કોઈ પણ પ્રક્રિયામાં વિકલન વેગ રજૂ કરવાની આ પદ્ધતિ છે, જેમાં અહીંયા જે ચોરસ કૌંસમાં A, B, C અને D આપેલા છે, આ શું છે? તો આને જનરલી આપણે કહીએ છીએ મોલર સાંદ્રતા. શું છે? મોલર સાંદ્રતા. હવે બેટા આ તો વાત થઈ કોઈ પણ પ્રક્રિયાની અંદર આવેલા પ્રક્રિયકો અને નિપજો લિક્વિડ સ્ટેટમાં કે એક્વાયર્ડ સ્ટેટમાં છે તો, પરંતુ બની શકે કે કોઈ પણ પ્રક્રિયાની અંદર આવેલ પદાર્થો ગેસિયસ સ્ટેટમાં પણ હોય. હવે માની લઈએ, ધારો કે વાયુરૂપ પ્રણાલી આવેલી છે. હવે વાયુરૂપ પ્રણાલી જો હાજર હશે તો પ્રક્રિયકો અને નિપજો બધાને આપણે વાયુ કન્સિડર કરીશું. એટલે અહીં હું લખીશ N1A ગેસિયસ સ્ટેટ પ્લસ N2B ગેસિયસ સ્ટેટ gives N3C ગેસિયસ સ્ટેટ પ્લસ N4B ગેસિયસ સ્ટેટ. રાઈટ? તો અહીંયા N1 N2 અગેન મોલ છે, N3 N4 અગેન મોલ છે C અને D ના, પરંતુ ફરક એ પડી ગયો અહીંયા ગેસ છે. બેટા આમ જનરલ આપણે એવું ભણ્યા છીએ કે વાયુ માટે દબાણ એ જ એની સાંદ્રતા છે. એટલે અહીં જે સાંદ્રતા મેં લખી છે એની જગ્યાએ પ્રેશર આવે સીધે સીધું, પરંતુ એ પ્રેશર એક્ચ્યુઅલી કેવી રીતે આવે છે એની આપણે વાત કરવી છે. એ વાત કરવા માટે સૌથી પહેલા આપણે વાયુ જ્યારે પણ હોય તો આપણે આદર્શ વાયુ સમીકરણનો યુઝ કરતા હોઈએ છીએ. તો તમને ખ્યાલ હોવો જોઈએ આદર્શ વાયુ સમીકરણ શું છે? PV is equal to nRT. હવે મારે સાંદ્રતા, અહીંયા C એ સાંદ્રતા છે અથવા ચોરસ કૌંસ એ સાંદ્રતા છે, મોલર સાંદ્રતા, તો એની જગ્યાએ મારે પ્રેશરનો યુનિટ બનાવવો છે. એક કામ કરીએ, આમાં થોડુંક મોડિફિકેશન કરીએ, એટલે P is equal to n upon V RT થઈ જાય. તો મોલ અને નીચે આવી ગયું કદ, મોલ ભાગાકારમાં લીટર અથવા કદ, એને કહેવાય સાંદ્રતા CRT. તો P is equal to શું બની ગયું? CRT. આમાં મારે આ છે મોલર સાંદ્રતા, એ સાંદ્રતાને હું કરતા કરું તો સૂત્ર શું બને? P upon RT. એનો મતલબ કે C is equal to P upon RT. હવે એ માટે મારે લખવું હોય તો અહીંયા શું લખાય? CA is equal to PA upon RT. રાઈટ?
R અને T માં એ નહીં લખાય કારણ કે એ બંને અચળાંક છે. આ પ્રક્રિયા અચળ તાપમાને થઈ રહી છે એવું અત્યારે આપણે માનીએ છીએ. જો હું CB લખીશ તો શું લખાશે? PB/RT. જો હું CC લખીશ તો શું લખાશે? PC/RT. અને જો હું CD લખીશ તો શું લખાશે? PD/RT. તો મારી જોડે PA/RT, PB/RT, PC/RT અને PD/RT છે. આ જે C ની કિંમતો છે આ શું છે? કન્સન્ટ્રેશન. આ કન્સન્ટ્રેશનની કિંમતો જે છે એને હું અહીંયા મૂકી દઉં. એટલે A ની સાંદ્રતા એની જગ્યાએ હું CA ની કિંમત મૂકીશ. B ની સાંદ્રતા એની જગ્યાએ હું CB ની કિંમત મૂકીશ. અહીંયા C ની સાંદ્રતા એની જગ્યાએ હું CC ની કિંમત મૂકીશ અને D ની સાંદ્રતામાં હું CD ની કિંમત મૂકીશ. જો શું થાય છે આ પ્રક્રિયાને હવે આપણે લખીએ તો વેગ બરાબર એક નવું સમીકરણ બનશે 1/n1 minus 1/n1 as it is. કોઈ જ ફરક નહીં પડે એમાં. પણ અહીંયા છે dA, A ની જગ્યાએ શું લખીશ? PA/RT. તો અહીંયા હું લખીશ PA/RT અપોન શું આવશે? dt જે છે એમનું એમ જ. એવી જ રીતે અહીંયા 1/n2 લખીશ તો શું આવશે? PB/RT અને અહીંયા શું આવશે? dt. હા, બીજી વસ્તુ અહીંયા d આવશે. ચલો એના પછી પ્લસ 1/n3 શું આવશે? d PC/RT upon dt અને is equal to plus 1/n4 શું આવશે? d PD/RT upon dt. બોલો ખ્યાલ આવે છે? તો આવી રીતે આપણે આ ચાર સમીકરણને લખીશું. ઓકે, હવે આને થોડુંક ઓર વ્યવસ્થિત લખીશું તો કંઈક આવું આવશે 1/n1 dPA dt. આ RT ક્યાં આવશે? તો અહીંયા મૂકી દઈએ RT is equal to minus 1/n2 RT. આ RT નીચે આવશે અને અહીં થશે dPB dt is equal to plus 1/3 n3 RT dPC dt અને અહીં થશે plus 1/n4 RT dPD RT. રાઈટ? હવે અહીંયા તમે જોશો તો RT કેન્સલ થઈ જશે. તો વધ્યું શું બેટા? વેગ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ઇક્વેશન વધશે -1/n1 d PA/dt is equal to -1/n2 d PB/dt is equal to plus 1/n3 d PC/dt is equal to plus 1/n4 d PD/dt. સોરી, અહીંયા RT લખાઈ ગયું છે મારે ભૂલથી, dt આવશે. રાઈટ? તો આ એક વેગનું સમીકરણ બને છે કોના માટે? વાયુ માટે. એટલે વાયુરૂપ પ્રણાલી હોય તો આ જે ચોરસ કૌંસમાં સાંદ્રતા રજૂ કરતા હતા એની જગ્યા પર હવે આ પ્રેશરને રિપ્રેઝેન્ટ કરે છે. ધ્યાન દીકરા એ રાખો તમે કે આમ જુઓ તો આમાં ને આમાં કોઈ ફરક નથી. શું નથી? તો અહીંયા જે તમારી પાસે સાંદ્રતા છે એની જગ્યાએ ખાલી મેં ડાયરેક્ટ શું લખ્યું? પ્રેશર. પણ હું ડાયરેક્ટ પ્રેશર લખતો તો તમને ક્વેશ્ચન થઈ શકે કે આ પ્રેશર આવે કેવી રીતે? તો મેં તમને ડિસ્ક્રાઇબ કરીને બતાવ્યું છે. આ જે મેં થિયરી બતાવી છે એ માત્ર નીટ અને JEE ના સ્ટુડન્ટ માટે જ કામની છે. સ્ટેટ બોર્ડની અંદર આ થિયરી નહીં પૂછાય, આમાંથી કોઈ ક્વેશ્ચન નહીં પૂછાય. ઓકે, ચલો હવે બીજો પોઈન્ટ સમજાવું તમને કે આ તો સીધે સીધું આપણે સમીકરણ લખી દીધું, પરંતુ માનો કે કોઈ પણ પ્રક્રિયાના વેગને આપણે રજૂ કેવી રીતે કરીએ છીએ? તો dc concentration by dt, ઉપર c concentration નો c લઉં છું એટલે dc/dt. આ રીતે આપણે રજૂ કરીએ છીએ. હવે જો મારે આ જ સાંદ્રતાની જગ્યા પર મારે પ્રેશર મૂકવું છે તો શું આવશે બોલો? આ c ની જગ્યાએ શું આવે? પોઈન્ટ r લઈ લો તમે, PC/RT લઈ લો. તો c ની જગ્યા પર concentration of c ની જગ્યાએ શું આવશે? PC/RT. હું કહેવા એ માંગુ છું કે એકલો MCQ પૂછાય તમને એવી રીતે કે સાંદ્રતાની જગ્યા પર વાયુરૂપ પ્રણાલી માટે વાયુથી વેગ નિયમ રજૂ કરો અથવા વિકલન વેગ નિયમ રજૂ કરો. તો શું કરશો? ધ્યાન રાખજો.
PC upon RT એક જ પ્રક્રિયક કે એક જ નિપજના સંદર્ભમાં રજૂ કરો છો તમે, તો આખી કિંમત અહીંયા મૂકી દો તમે, તો આ કિંમત શું આવશે? તમારી પાસે અહીંયા થઈ જશે વેગ બરાબર, ધ્યાન રાખજો આ વેગનું સૂત્ર છે, તો વેગ બરાબર c ની જગ્યા પર શું આવશે દીકરા? d PC upon RT અને અહીં શું આવશે? dt, રાઈટ? સમજો ધ્યાનપૂર્વક. હવે તમારી પાસે RT ક્યાં આવશે? નીચે લે 1 upon RT d PC upon dt. આ વેગનું સૂત્ર રજૂ થાય કોના માટે? વાયુરૂપ પ્રણાલી માટે. વાયુરૂપ પ્રણાલી માટે. પણ ધ્યાન રાખજો કોઈ એક પ્રક્રિયક હાજર હોય ત્યારે. મેં C પ્રક્રિયક માનીને લખ્યું છે એના કોઈ મોલ કન્સિડર કર્યા નથી. જો હું મોલ હજુ કન્સિડર કરું, માનો કે આમાં મોલ કેટલા આપેલા છે આપણને? C ના N3. જો એ મોલ લખું તો મારે અહીંયા N3 લખવું પડે, પણ એ મોલ અત્યારે હું ગણતો નથી, એક મોલ છે હું માનીને ચાલું છું, એટલે અહીંયા N3 લખવું પડે. તો આ રીતે આ વેગનું સમીકરણ વાયુરૂપ પ્રણાલી માટે પણ લખી શકાતું હોય છે. ઓકે, ચલો નીટ અને જેડબલઈ ના સ્ટુડન્ટ આને નોટ કરી લો. ત્યારબાદ આપણે સ્ટેટ બોર્ડની અંદર આવેલી એક થિયરી સમજવી છે. હવે બેટા આગળની વાત છે વેગ નિયમ અને વેગ અચળાંક. પરંતુ વેગ નિયમ અને વેગ અચળાંક સુધી પહોંચીએ એ પહેલા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા પર અસર કરતા પરિબળો કયા કયા છે એની માહિતી મેળવી લઈએ. બહુ સિમ્પલ છે, ખાલી યાદ આટલું રાખવાનું છે તમારે. રાસાયણિક પ્રક્રિયા પર અસર કરતા પરિબળો, રાસાયણિક પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. અહીં જે પરિબળોની વાત છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગના સંદર્ભમાં આપણે જોવાના થાય. એટલે રાસાયણિક પ્રક્રિયા પર અસર કરતા પરિબળોમાં રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે જોવાના થાય. જેમાં સૌથી પહેલો પોઈન્ટ આવશે સાંદ્રતા. જો તમારી પાસે વાયુરૂપ પ્રણાલી છે તો વાયુરૂપ પ્રણાલી માટે દબાણ આવશે. સાંદ્રતાની જગ્યા પર વાયુરૂપ પ્રણાલી હશે તો તમારે દબાણ કન્સિડર કરવાનું થશે. એના પછી સેકન્ડ પોઈન્ટ આવશે તાપમાન. થર્ડ પોઈન્ટ આવશે ઉદ્દીપકની અસર. ઉદ્દીપક હાજર હોય તો વેગમાં વધારો થાય. તાપમાન વધે તેમ વેગ વધે જો ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો. એટલે બે પ્રકારની પ્રક્રિયાઓ હોય બેટા, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. જો ઉષ્મા શોષક પ્રક્રિયા હશે તો તાપમાનના વધારા સાથે વેગમાં વધારો થાય, અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હશે તો તાપમાનમાં વધારા સાથે વેગમાં ઘટાડો થશે. અને સાંદ્રતા એ વેગમાં ઓલવેઝ વધારો કરતી હોય છે. આ પ્રેક્ટિકલી તમે કોઈ પણ એક્ઝામ્પલ જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે જેટલું વધારે પ્રક્રિયકનું પ્રમાણ હશે પ્રક્રિયા એટલી ઝડપી થશે. કર્વ આપણો આમ આવે છે, વક્ર આવે છે. મતલબ શરૂઆતમાં પ્રક્રિયકનું પ્રમાણ વધારે છે તો ખૂબ ઝડપથી ડિક્રીઝ થાય છે, ખૂબ ઝડપથી ઘટે છે, અને ત્યારબાદ એનો ઘટાડો ખૂબ જ નજીવો થાય છે. એટલે શરૂઆતમાં પ્રક્રિયાનો વેગ વધુ હશે, પણ જેમ જેમ સમય પસાર થશે એમ પ્રક્રિયાનો વેગ ઘટશે, કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતા એ સમય શું થાય છે? ઘટી જતી હોય છે. તો આ પોઈન્ટ યાદ રાખવાના છે, એમસીક્યુ માટે ખૂબ મહત્વના છે કે સાંદ્રતા હોય, સાંદ્રતાના વધારા સાથે વેગ વધે છે. વાયુરૂપ પ્રણાલીમાં દબાણના વધારા સાથે વેગ વધે છે. તાપમાનના અનુરૂપ બે પ્રકારની પ્રક્રિયાઓ હોય, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો વેગ વધારે છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો વેગ ઘટાડે છે, અને ઉદ્દીપકની અસરથી હંમેશા પ્રક્રિયાના વેગમાં વધારો થતો હોય છે. ખ્યાલ આવી ગયો? ચલો નોટ કરો. ત્યારબાદ આપણે વેગ નિયમની વાત લખી છે. પોઝ કરી નોટ કરી લો. ઓકે, ચલો હવે આપણે આગળ વધવું છે, અને એમાં વેગ નિયમ એટલે શું અને વેગ અચળાંકની આપણે ચર્ચા કરવી છે. સૌથી પહેલી વાત છે વેગ નિયમ. તો વેગ નિયમની ડેફિનેશન ખૂબ સરળ છે, પણ વેગ નિયમ સમજીએ એ પહેલા તમારે બે પ્રકારની પ્રક્રિયાઓ સમજવી પડે. એક ઉદાહરણ આપું છું, સમજો. પ્રક્રિયા જે છે એને આપણે બે ભાગમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એક પ્રક્રિયાને આપણે નામ આપીશું પ્રારંભિક પ્રક્રિયા,
જેને ઇંગ્લિશમાં આપણે નામ આપીએ છીએ એલિમેન્ટરી રિએક્શન. એલિમેન્ટરી રિએક્શન. અને બીજી પ્રક્રિયા છે એને આપણે નામ આપીએ છીએ સંકીર્ણ પ્રક્રિયા. અને આ સંકીર્ણ પ્રક્રિયાને આપણે કહીશું કોમ્પ્લેક્સ રિએક્શન. કોમ્પ્લેક્સ રિએક્શન. સૌથી પહેલા તો આ બંને વચ્ચેનો ફરક સમજી લો. જો તમે આ બંને વચ્ચેનો ફરક સમજી લીધો તો વેગ નિયમ સમજવો અને આણ્વિકતા સમજવી તમારા માટે ખૂબ સરળ થઈ જશે. એટલે બરોબર ધ્યાનથી આ ફરક સમજી લો. પ્રારંભિક પ્રક્રિયા કોને કહેવાય? તો બહુ જ સિમ્પલ છે કે જે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે તેને પ્રારંભિક પ્રક્રિયા કહે છે. જે પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય, મતલબ કે પ્રક્રિયા શરૂ થઈ અને સીધી એને શું આપી દીધી? નિપજ. ધારો કે હાઇડ્રોજન ગેસ એન્ડ ઓક્સિજન ગેસ 1/2 O2 લઈ લઈએ. આ ભેગા મળી બનાવે છે H2O. તો ધારો કે આ પ્રક્રિયા એક તબક્કામાં થાય છે. ખબર નથી, કારણ કે કોઈ પ્રક્રિયાની શકલ જોઈને તમે નહીં કહી શકો કે આ પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એક કરતા વધુ તબક્કામાં થાય, કારણ કે આ હંમેશા પ્રાયોગિક ધોરણે જ નક્કી કરવામાં આવતી વાત છે. પ્રેક્ટિકલી જ નક્કી કરી શકાય કે આ પ્રક્રિયા એક તબક્કામાં થાય છે કે એક કરતા વધુ. એટલે કોઈ પણ પ્રક્રિયાને જોઈને તો આપણે કહી જ નહીં શકીએ કે આ પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એક કરતા વધુ. એટલે ધારો કે અહીંયા મેં લખ્યું છે, આ વર્ડ લખ્યું છે, ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે આ પ્રક્રિયા એક તબક્કામાં થાય છે તો તમે આ પ્રક્રિયાને શું નામ આપી શકશો? પ્રારંભિક પ્રક્રિયા એવું નામ આપી શકાય. બોલો, ખ્યાલ આવે છે? સંકીર્ણ પ્રક્રિયા એટલે શું? તો આનાથી બિલકુલ અલગ વાત છે કે જે પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થાય છે તેને સંકીર્ણ પ્રક્રિયા કહે છે. એટલે કોઈ પણ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થાય તો એને સંકીર્ણ પ્રક્રિયા કહીશું, અને એક જ તબક્કામાં થાય છે તો એને આપણે પ્રારંભિક પ્રક્રિયા નામ આપીશું. ધેટ ઇઝ એલિમેન્ટરી રિએક્શન એન્ડ કોમ્પ્લેક્સ રિએક્શન. હવે જે એક કરતા વધુ તબક્કામાં થાય છે, તો ઉદાહરણ તરીકે લખું, માનો કે મારી પાસે છે H2 અને Br2 અને આ ભેગા મળીને બનાવે છે 2 મોલ ઓફ HBr. હવે આ પ્રક્રિયા એ કોમ્પ્લેક્સ રિએક્શન છે. કેમ? કારણ કે આમાં સૌથી પહેલા હાઇડ્રોજન અણુ છે એ બે હાઇડ્રોજન પરમાણુમાં કન્વર્ટ થાય. એટલે H and H બંને હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન હોય, જેને આપણે કહીશું મુક્ત મૂલક. એટલે હાઇડ્રોજન અણુ બે હાઇડ્રોજન મુક્ત મૂલકમાં કન્વર્ટ થાય. સેકન્ડ પોઈન્ટ, તમે લઈ લો બ્રોમિન. તો બ્રોમિનનું શું થશે? તો બ્રોમિન પણ બે મુક્ત મૂલકમાં કન્વર્ટ થાય. બીજું સ્ટેપ. અને ત્રીજા સ્ટેપમાં અહીં રહેલો હાઇડ્રોજન મુક્ત મૂલક, અહીં રહેલો બ્રોમિન મુક્ત મૂલક, આ બંને મુક્ત મૂલક જોડાય અને છેવટે અહીંયા HBr નું નિર્માણ થાય. બંને 2 મોલ લેશો તો આ 2 મોલ મળશે. કહેવાનું તાત્પર્ય છે કે આ એક કરતા વધુ તબક્કામાં પ્રક્રિયા થાય છે. એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ હંમેશા સંકીર્ણ પ્રક્રિયા કહેવાશે. અહીંયા તમે કોઈ પ્રક્રિયાની અહીંયા પણ શકલ જોઈને નહીં કહી શકો કે આ પ્રક્રિયા એ એક તબક્કામાં થાય છે કે એક કરતા વધુ. એટલે માનો કે તમને એમ પૂછે કે આ પ્રક્રિયા સંકીર્ણ પ્રક્રિયા છે કે પ્રારંભિક, તો પ્રક્રિયા જોઈને તમે કહી શકશો નહીં. પણ છતાં હું એક રસ્તો તમને થોડીક વારમાં બતાવીશ. આ એક પ્રાયોગિક રીતે નક્કી થતી પ્રોસેસ છે. આમાં એક પોઈન્ટ મહત્વનો એ છે કે સંકીર્ણ પ્રક્રિયાનો પ્રત્યેક તબક્કો એ પ્રારંભિક પ્રક્રિયા છે. બોલો, વાત સાચી કે નહીં? સંકીર્ણ પ્રક્રિયાનો પ્રત્યેક તબક્કો, આ તબક્કો આ એક જ તબક્કામાં પૂર્ણ થયો, આ પણ એક તબક્કો છે અને આ પણ એક તબક્કો છે. પ્રારંભિક પ્રક્રિયા શું કહે છે કે એક તબક્કામાં થતી પ્રક્રિયા. તો અહીં હું વાત કરું તો હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન અલગ થવા, બ્રોમિનમાંથી 2 બ્રોમિન અલગ થવા મુક્ત મૂલક સ્વરૂપે, અને હાઇડ્રોજન અને બ્રોમિન ભેગાથી HBr નું નિર્માણ થવું. તો પ્રત્યેક તબક્કો કેવો છે? તો પ્રત્યેક તબક્કો એ પ્રારંભિક તબક્કો કહેવાશે, કારણ કે બધા જ એક જ તબક્કો છે.
એટલે એવું કહી શકાય કે પ્રત્યેક સ્ટેપ કોમ્પ્લેક્સ રિએક્શન એટલે કે સંકીર્ણ પ્રક્રિયાનું પ્રત્યેક સ્ટેપ એ પ્રારંભિક પ્રક્રિયાની રજૂઆત કરે છે. બોલો ખ્યાલ આવે છે? હવે આપણે વેગ નિયમ પર છીએ. હવે વેગ નિયમ શું કહેવા માંગે છે? આને અકોર્ડિંગ જ વાત છે, એટલે તમે પહેલા આને નોટ કરી લેજો, કારણ કે મારે બોર્ડની જરૂર પડશે આગળ સ્પેસમાં, એટલે તમે સૌથી પહેલા આને નોટ કરજો. પણ આ ધ્યાનમાં રાખજો કે પ્રારંભિક પ્રક્રિયા શું છે અને સંકીર્ણ પ્રક્રિયા શું છે, કારણ કે એના ઉપરથી જ આપણે વેગની રજૂઆત કરવાના છે. ચલો નોટ કરી લો ઝડપથી. ઓકે, હવે આપણે વાત કરવી છે વેગ નિયમની. જો તમારા મગજમાં ક્લિયર પિક્ચર છે કે પ્રારંભિક પ્રક્રિયા શું છે અને સંકીર્ણ પ્રક્રિયા શું છે, તો તમને વેગ નિયમની રજૂઆત સમજાવવી એ ખૂબ સરળ થઈ જશે. કેવી રીતે દીકરા જુઓ, વેગ નિયમ શું છે? તો પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના અથવા યોગ્ય ઘાતાંક સાથે સંબંધ ધરાવે છે. આ જે પોઈન્ટ લખ્યો છે, આ પોઈન્ટને આપણે વેગ નિયમ તરીકે ઓળખીએ છીએ. વેગ નિયમ શું કહે છે કે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતાંક સાથે સંબંધ ધરાવે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, જોજો ધ્યાનથી. માનો કે હું તમને એમ લખું અહીંયા કે 2 મોલ ઓફ NO ગેસ પ્લસ O2 ગેસ gives 2 mol of NO2 gas. આ એક સમીકરણ છે. આ પ્રક્રિયાનો મારે શું લખવો છે? પ્રક્રિયા વેગ. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ કોની સાથે સંબંધ ધરાવે? સમપ્રમાણતાનો સંબંધ હોય છે અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાત સાથે. NO અને O2 આ બંને શું છે? પ્રક્રિયક. આ પ્રક્રિયકની યોગ્ય ઘાત સાથે તે સંબંધ ધરાવે છે. યોગ્ય ઘાતનો મતલબ શું છે? તો NO અહીં મોલ કેટલા છે? 2, તો અહીંયા હું 2 લખી દઉં. અહીં શું છે? 1, તો અહીંયા હું 1 લખી દઉં. જો આવું તમે લખશો તો એ સાચું પણ હોઈ શકે છે અને ખોટું પણ હોઈ શકે છે. આ પ્રક્રિયા માટે આ સાચું છે. કેમ? કારણ કહું છું તમને, સમજો અત્યારે. જો હું સમપ્રમાણની નિશાની કાઢી નાખું તો ઇઝ ઇક્વલ ટુ આવશે, અહીં કે આવશે NO અને O2. એક કામ કરીએ છીએ આપણે, અહીંયા હું x અને y લખું છું અત્યારે. x અને y યોગ્ય ઘાત લખીશ મેં. યોગ્ય ઘાતાંક સાથે સંબંધ ધરાવે છે. તો યોગ્ય ઘાતાંક x અને y લીધા છે. સેમ અહીંયા x અને y. આમાં જે k છે, આ k ને આપણે કહીશું વેગ અચળાંક, જેને આપણે સપ્રમાણતા અચળાંક પણ કહી શકીએ. વેગ અચળાંક એ જ શું છે? સપ્રમાણતા અચળાંક તરીકે પણ ઓળખાય છે. હવે આ જે વેગ અચળાંક છે એની માત્ર તાપમાન સાથે સંબંધ ધરાવે છે. તાપમાન સાથે સંબંધ ધરાવે છે. યાદ રાખજો, વેગ અચળાંકને તાપમાન સિવાય સાંદ્રતા કે દબાણ સાથે કોઈ જ સંબંધ નથી. સંતુલન અચળાંકની વાત નથી, અહીંયા વેગ અચળાંક છે જે માત્ર તાપમાન સાથે બદલાય છે, જ્યારે સંતુલન અચળાંક દબાણ અને સાંદ્રતાથી પણ બદલાય છે. આ વેગ અચળાંક છે એટલે માત્ર તાપમાન સાથે તે સંબંધ ધરાવે છે. હવે દીકરા વાત એ છે કે અહીંયા x ની કિંમત અને y ની કિંમત શું હોઈ શકે? તો હંમેશા યાદ રાખજો, x અને y એ ઘાત છે. ઘાતની કિંમત તમે થિયરિટિકલી એટલે કે સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકતા નથી. ઘાતની કિંમત ઓલવેઝ આપણે નક્કી કરી શકીએ છીએ પ્રેક્ટિકલી. એટલે x અને y શું છે એ પ્રેક્ટિકલી જ નક્કી કરી શકાય, પ્રાયોગિક ધોરણે જ નક્કી કરવામાં આવે છે. હવે કેવી રીતે નક્કી કરવાના એનું કારણ કહું તમને, જોજો ધ્યાનથી. અહીં તમને પ્રેક્ટિકલી NO ની સાંદ્રતા અને O2 ની સાંદ્રતા આપેલી છે અને અહીં તમને વેગ આપેલો છે. સમજી લેજો ધ્યાનપૂર્વક. NO ની મોલર સાંદ્રતા છે
મોલારિટીમાં છે, આ પણ મોલારિટીમાં છે, અને અહીં શું આપેલું છે? વેગ. વેગની રજૂઆત કેવી રીતે કરાય? તો 2NO છે, તો વેગ બરાબર હું શું લખી શકું? -1/2 dNO/dt, બોલો, અથવા +1/2 dO2/dt, અથવા -dO2/dt, અથવા +1/2 dNO2/dt. નિપજ હોય તો પ્લસ અને પ્રક્રિયક હોય તો માઈનસ. આ રીતે એને રજૂ કરી શકાય. હવે આપણે પ્રેક્ટિકલી શું કરીશું જોજો. ધારો કે સૌથી પહેલા આની સાંદ્રતા 1, આની સાંદ્રતા 1, તો વેગ મળ્યો ધારો કે 2. ઉદાહરણ છે. હવે બીજા નંબરની અંદર આપણે NO ની સાંદ્રતા 2 કરીએ, મતલબ સાંદ્રતા શું કરી? બમણી. O2 ની સાંદ્રતા બદલી નહીં, તો વેગ જોવો પડે. અને બીજી વખતે NO ની સાંદ્રતા અચર રાખી O2 ની સાંદ્રતા બમણી કરી, તો વેગ જોવો પડે. હવે ધ્યાનથી જુઓ કે NO ની સાંદ્રતા 1 છે, O2 ની સાંદ્રતા 1 છે, ત્યારે વેગ કેટલો છે? 2. હવે આપણી પાસે આ વેગ સમીકરણ છે. NO ની સાંદ્રતા મેં 1 થી શું કરી? 2. 1 થી 2 કરી, એનો મતલબ કે મેં સાંદ્રતા બમણી કરી. અહીં સાંદ્રતામાં મેં કોઈ જ ફરક કર્યો નથી. તો જો હું NO ની સાંદ્રતા બમણી કરું છું અને મને વેગ 4 ગણો વધતો જોવા મળે છે, NO ની સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો વધતો મને જોવા મળે છે, તો એનો અર્થ એ થાય કે આ 2 નો જવાબ 4 ક્યારે થાય? બોલો, જ્યારે વર્ગ હોય ત્યારે. મતલબ NO ની ઉપર અહીંયા શું હોવું જોઈએ? વર્ગ. તો અહીં આપણે લખી શકીએ કે NO/2. હવે અહીંયા O2 ની સાંદ્રતા શું કરી બેટા મેં? બમણી. જેવી હું O2 ની સાંદ્રતા બમણી કરું છું, તો અહીંયા મારો વેગ જે છે એ બમણો જ થાય છે ખાલી. ખ્યાલ આવે છે કે નહીં? માનો કે આ વેગ 1 છે એવું માની લઈએ, નહીં તો પાછા 2 વડે ગુણવા પડશે. આ 1 છે, આ 1 છે, વેગ 1 જ છે. પણ જેવી સાંદ્રતા હું બમણી કરું, વેગ 4 ગણો વધે છે, અને O2 ની સાંદ્રતા હું બમણી કરું છું, ત્યારે વેગમાં બમણો જ વધારો થાય. હવે વેગ આ 2 ગણો કર્યો, વેગ 2 ગણો જ વધે છે, એનો મતલબ શું? કે O2 ની સાંદ્રતાની ઉપર ઘાત કેટલી હશે? બોલો, 1. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? બહુ જ સિમ્પલ પ્રોસેસ છે દીકરા. ધારો કે અહીંયા હું 2 રાખતો તો 4 × 2 કરવા પડતા મારે. અહીંયા હું 2 રાખતો તો 2 × 2 કરવા પડતા મારે. પરંતુ મેં 1 રાખ્યું છે એટલે અહીંયા 4 થઈ જશે. NO ની સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો વધે છે, અને O2 ની સાંદ્રતા બમણી કરતા વેગ 2 ગણો થાય છે. એના પરથી નક્કી થાય કે NO ની સાંદ્રતાની ઉપર ઘાત 2 આવે અને O2 ની સાંદ્રતાની ઘાત 1 આવે. હવે તમને એક પ્રશ્ન થઈ શકે કે સર NO ની આગળ 2 છે અને O2 ની આગળ કશું જ નથી, ધેટ મીન્સ 1 આપણે માનવાના. તો આ 2 છે, તો NO ની સાંદ્રતા 2 આવી, સાંદ્રતાની ઘાત 2 આવી, અને O2 ની આગળ 1 છે, તો O2 ની સાંદ્રતાની ઘાત 1 આવી. તો દરેકમાં આવું ન લખી શકાય? જેમ કે ઉદાહરણ આપું તમને. ધારો કે તમારી પાસે છે CHCl3 + Cl2, તો અહીં તમારી પાસે બનશે CCl4 + HCl. અહીંથી એક હાઇડ્રોજન એક ક્લોરીન HCl બનાવે અને વધારાનું ક્લોરીન આમાં જાય. હવે આ પ્રક્રિયાનો તમે પ્રક્રિયા વેગ જે મેં લખ્યો એ રીતે લખવાનો પ્રયત્ન કરો છો. મેં જે રીતે લખ્યો એક્ઝેક્ટ એ જ રીતે આ પ્રક્રિયાનો વેગ લખો. તો એ કન્ડિશનમાં તમે શું લખવાના? કે CHCl3 ની સાંદ્રતા અને Cl2 ની સાંદ્રતા. આ CHCl3 ના આગળ મોલ કેટલા છે? 1, અને Cl2 ની આગળ મોલ કેટલા છે? 1. એટલે તમે આ બંનેમાં 1 લખશો તો જવાબ તમારો ખોટો પડશે. કેમ? કારણ કે એક્ચ્યુઅલમાં પ્રેક્ટિકલી સાબિત થયું છે કે અહીંયા Cl2 ઉપર 1/2 આવે છે, મતલબ કે ક્લોરીનનું વર્ગમૂળ કરવું પડે છે. આ પ્રક્રિયા વેગનું સૂત્ર છે. હવે તમને એમ થાય કે કેવી રીતે ખબર પડે? તો 100% 100% કોઈ જ ખબર ના પડે. આ હંમેશા પ્રાયોગિક ધોરણે જ નક્કી કરવામાં આવતું હોય છે. પરંતુ યાદ રાખજો, ઇન્વર્ટેડ કોમામાં આ પોઈન્ટ ધ્યાન રાખજો કે પ્રારંભિક પ્રક્રિયા હશે તો પ્રારંભિક પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગમાં તત્વ યોગમિતીય ગુણાંક એ પ્રક્રિયકની મોલર સાંદ્રતાની ઘાત
થશે. કાયમ માટે યાદ રાખો, જો પ્રારંભિક પ્રક્રિયા હશે તો જે તત્વયોગમિતીય ગુણાંક છે એ જ એની ઘાત થશે. તો બેટા અહીં તમે જુઓ NO ની આગળ 2 છે અને O2 ની આગળ 1, અહીંયા 2 અને 1 જ આવે. એનો મતલબ હું કહી શકું આ પ્રક્રિયા એ પ્રારંભિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા એ પ્રારંભિક પ્રક્રિયા છે. એટલે કે પ્રારંભિક પ્રક્રિયામાં જે મોલ છે એ જ સાંદ્રતાની ઘાત આવી જશે. પરંતુ જો કોમ્પ્લેક્સ રિએક્શન છે તો કોમ્પ્લેક્સ રિએક્શનની અંદર સાંદ્રતાની ઘાત એ મોલ જેટલી હોઈ શકે નહીં. ઇન શોર્ટ, ઇન જનરલ કેસમાં જો વાત કરવામાં આવે તો સાંદ્રતાની જે ઘાત છે પ્રક્રિયા વેગ સમીકરણની અંદર સાંદ્રતાની જે ઘાત છે એ તત્વયોગમિતીય ગુણાંક, તત્વયોગમિતીય મતલબ મોલ, પ્રક્રિયકના મોલ, તત્વયોગમિતીય ગુણાંકની સંખ્યાની સમાન હશે પણ ખરી, તો કોઈ પર સમાન ન પણ હોય. એ ડિપેન્ડ કરે છે પ્રેક્ટિકલી જ, એક્સપેરિમેન્ટલી જ આપણે એને નક્કી કરી શકતા હોઈએ છીએ. એટલે આપણે એ ડાયરેક્ટ કોઈ દિવસે રજૂ કરી શકીશું નહીં. એક બીજું ઉદાહરણ આપું છું. આ એક ઉદાહરણ છે, એક ઓર ઉદાહરણ આપું. આ ઉદાહરણને જોઈને તમે કહો આના મોલ 1 છે, આના મોલ 1 છે, જ્યારે અહીંયા સાંદ્રતાની 1 ઘાત છે ને અહીંયા 1/2 છે. આ શું બતાવે છે કે આ પ્રક્રિયા એ કેવી છે? સંકીર્ણ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે બેટા? સંકીર્ણ પ્રક્રિયા છે. શા માટે? કારણ કે અહીં સાંદ્રતાની ઘાત જે છે એ મોલને ઇક્વલ નથી. તો એ શું હશે? સંકીર્ણ પ્રક્રિયા હશે. ઓર એક એક્ઝામ્પલ લઈએ, જુઓ. ધારો કે CH3COO2H5 ઇથાઇલ એસિટેટ લઈએ, એની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયામાં આપણને મળે CH3COOH પ્લસ C2H5OH. આવું કંઈક આપણને મળે. એસ્ટરનું જળ વિભાજન થઈ કાર્બોક્સિલિક એસિડ અને ઇથેનોલ મળે છે. તમારે આને સમજવું હોય તો અહીંયાથી બંધ તોડો, HOH મૂકી આ પ્રક્રિયા પૂર્ણ થાય. આપણો પોઈન્ટ છે પ્રક્રિયા વેગનો. પ્રક્રિયા વેગ બરાબર કે અહીં તમારી પાસે શું આવશે? CH3COO2H5 ની સાંદ્રતા અને અહીં આવશે H2O ની સાંદ્રતા. હવે અહીં ઘાત, અહીંયા મોલ 1 છે, અહીં મોલ 1 છે. જો આ ઘાત 1 રાખું તો આ પ્રક્રિયા કઈ થઈ જશે બેટા? બોલો, સંકીર્ણ પ્રક્રિયા કે પ્રારંભિક? પ્રારંભિક. પરંતુ જો હું કહું કે મારી પાસે H2O ની સાંદ્રતામાં અહીંયા ઘાત આવે છે 0, સાંદ્રતાની ઘાત આવે છે 0 ને આના ઉપર આવે છે 1. જેના પર 1 આવે એને 1 લખવાની કોઈ જરૂરત નથી હોતી. તો ન લખેલું હોય એટલે 1 માની લેવાનું. તો 1 અને 0. તો અહીં આ પ્રક્રિયા જે છે, પ્રક્રિયાનો વેગ એ તત્વયોગમિતીય ગુણાંકમાં અહીંયા સાંદ્રતાની ઘાત જે છે એ ઇક્વલ નથી. માટે આપેલ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહીશું? સંકીર્ણ. એટલે બેટા અહીંયા આપણે એ સમજીએ છીએ કે પ્રક્રિયા સંકીર્ણ હશે કે પ્રારંભિક ખબર કેવી રીતે પડે. તો ધ્યાન રાખજો, પ્રક્રિયાની શકલ જોઈને કોઈ દિવસે ખબર ના પડે. આપણે નક્કી કરવાનું થશે પ્રક્રિયા વેગનું સમીકરણ જે જનરલ કેસમાં આપેલું હશે. અધરવાઇઝ તમને આવા કોઈ ડેટા આપશે અને ડેટા આપીને કહેશે કે ઘાત કેટલી હોય નક્કી કરો. બની શકે માનો કે આ 4 છે, એની જગ્યા પર અહીંયા તમને કોઈ નવી કિંમત આપી દે, અહીંયા કોઈ નવી કિંમત આપી દે, જેમ કે 8 આપી દે, તો સાંદ્રતા બમણી કરતા 8 કિંમત ક્યારે થાય? વિચારો. 2 નો જવાબ 8 ક્યારે આવે? જ્યારે એનો ઘન હોય. તો એ કન્ડિશનમાં મારે અહીંયા શું મૂકવું પડે? ઘન. સાંદ્રતાની કિંમત માનો કે હું 4 ગણી કરું, 4 ગણી કરું અને જવાબ 2 આવે, તો 4 નો જવાબ 2 ક્યારે આવે? જ્યારે વર્ગમૂળ થાય ત્યારે. મતલબ એ વખતે કિંમત શું હશે? 1/2 હશે. આ પ્રેક્ટિકલી નક્કી કરવામાં આવતી વેલ્યુ છે. તમને જેટલા પણ અહીંયા સમીકરણો હું પ્રક્રિયા વેગના લખું છું એ યાદ કરવા પડશે. બોલો, ખ્યાલ આવી રહ્યો છે? ચલો, તો આ પ્રક્રિયા વેગની વાત થઈ. હજુ હું એક જનરલ રિએક્શન લખી અને પ્રક્રિયા વેગ અચળાંક વિશે આપણે ઓર પણ વાત કરવી છે. નોટ કરો ઝડપથી. લખાઈ ગઈ બેટા? વિડિયો પોઝ કરીને લખવાનું રાખો. ઓકે, હવે વેગ નિયમનું એક સમીકરણ સિમ્પલ લઈએ છીએ. સમજો વાતને બરોબર. AA plus BB gives CC plus DD.
આ એક સમીકરણ છે. હવે આ જે સમીકરણ છે એમાં સ્મોલ a અને સ્મોલ b એ કેપિટલ A અને કેપિટલ B ના મોલ છે. સિમિલરલી સ્મોલ c અને સ્મોલ d એ કેપિટલ C અને કેપિટલ D ના મોલ છે. એટલે અહીં નિપજો છે આ પ્રક્રિયક છે, સ્મોલ લેટર્સ એના મોલ છે, કેપિટલ લેટર્સ ખુદ રિએક્ટન્ટ અને પ્રોડક્ટ છે. હવે જો મારે આનો પ્રક્રિયા વેગ લખવો છે તો શું લખીશ? પ્રક્રિયા વેગ = k. વેગ નિયમ શું કહે છે? કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં રજૂ કરવો અને એમાં પણ પ્રક્રિયકની સાંદ્રતાની યોગ્ય ઘાત સાથે એનો સંબંધ છે. તો અહીંયા હું k લખીશ, ચોરસ કૌંસમાં a અને ચોરસ કૌંસમાં b, મતલબ a ની સાંદ્રતા અને b ની સાંદ્રતા. શું આપણે અહીંયા સ્મોલ a અને સ્મોલ b છે અહીંયા લખી દઈએ તો ચાલશે? બોલો. સ્મોલ a અને સ્મોલ b હું લખી દઉં તો ચાલશે? બોલો. ન લખી શકાય. કેમ? કારણ કે પ્રક્રિયાને જોઈને આપણે નક્કી કરી શકતા નથી કે આ પ્રક્રિયા પ્રારંભિક પ્રક્રિયા છે કે સંકીર્ણ. મતલબ પ્રક્રિયા વેગ નક્કી કરવા માટેની પદ્ધતિ છે કે ઘાત કોઈ પણ હોઈ શકે. એટલે માનો કે અહીંયા આપણે ઘાત શું નક્કી કરી છે? x અને y. બોલો, ખબર પડે છે? x plus y is equal to a plus b હોઈ શકે. x plus y does not equal a plus b આવું પણ હોઈ શકે. આવું ક્યારે હશે? તો આવું હશે પ્રારંભિક પ્રક્રિયાઓ માટે, અને આવું ક્યારે હશે? જ્યારે આપણી પાસે પ્રક્રિયાઓ કેવી હશે? સંકીર્ણ. તો સંકીર્ણ પ્રક્રિયાઓ માટે x plus y does not equal a plus b હશે, અને પ્રારંભિક પ્રક્રિયાઓ માટે x plus y equal with the a plus b હશે. બોલો, ખ્યાલ આવે છે? હવે દીકરા માનો કે આ x plus y છે, એમાં x ને શું કહીશું આપણે? તો x એ ઘાત છે કોની? કેપિટલ A ની. તો હું અહીંયા લખીશ એને આપણે કહીશું a ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ. ઇંગ્લિશમાં કહેવાય ઓર્ડર ઓફ રિએક્શન. a ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ x. તો y શું કહેવાશે? બોલો. y શું છે? તો y ને કહીશું આપણે b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ. y શું થશે બેટા? b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ. તો હું જો x અને y નો સરવાળો કરી દઉં તો x plus y શું થાય? તો ઓવરઓલ ઓર્ડર ઓફ રિએક્શન, મતલબ કુલ પ્રક્રિયા ક્રમ. આને આપણે કહીશું કુલ પ્રક્રિયા ક્રમ. એક નવી ટર્મ આવે છે પ્રક્રિયા ક્રમ. એ શું છે? તો હવે ચેપ્ટરમાં મેજોરિટી પાર્ટ એ જ ભણવાનું છે. પ્રક્રિયા ક્રમ વિશે જ આપણે આ ચેપ્ટરની અંદર આગળ ભણવાનું થશે. હવે જે આ કુલ પ્રક્રિયા ક્રમ છે એ કેટલો હોઈ શકે, અથવા સંદર્ભમાં જે પણ a અને b ની કિંમત છે શું હોઈ શકે? તો યાદ રાખજો, આ કિંમત પૂર્ણાંક પણ હોઈ શકે છે અને આ કિંમત અપૂર્ણાંક પણ હોઈ શકે છે. ઇવન આ કિંમત શૂન્ય પણ હોઈ શકે છે. એટલે 0, 1, 2, 3, 2.5, 3.5 કોઈ પણ અપૂર્ણાંક કિંમત હોઈ શકે છે અને પૂર્ણાંક કિંમત તેમજ શૂન્ય કિંમત પણ હોઈ શકે છે. બોલો, ખ્યાલ આવે છે તમને? તો અહીંયા તમને આ પ્રક્રિયા ક્રમની વેલ્યુ કઈ હોઈ શકે એની વાત થઈ. હવે દીકરા આપણે k નો એકમ નક્કી કરવો છે. સમજો વાતને બરોબર. ધારો કે x plus y બરાબર n લઈ લઈએ આપણે. x અને y ની કુલ કિંમત શું છે? n છે. હવે જો હું k ને કરતા કરું તો k બરાબર સૂત્ર શું થાય? પ્રક્રિયા વેગની નીચે આ બંને સાંદ્રતા આવશે. તો અહીંયા k બરાબર સૂત્ર આવશે આપણું પ્રક્રિયા વેગ અપોન a ની સાંદ્રતા અને b ની સાંદ્રતા. તો a ની સાંદ્રતા x છે અને b ની સાંદ્રતા a ની ઘાત x છે અને b ની ઘાત y છે. આ જે છે મોલર સાંદ્રતા છે. એટલે x અને y એ એની ઘાત છે, ચોરસ કૌંસ એ મોલર સાંદ્રતા છે. આને હવે એક અલગ વર્ડમાં લખીએ તો k = પ્રક્રિયા વેગ અપોન. દીકરા આ છે શું? a અને b છે શું? તો પ્રક્રિયક. ચોરસ કૌંસ શું છે? મોલર સાંદ્રતા. તો હું કહી શકું મોલર સાંદ્રતા છે આ બંને, અને x અને y નો શું થશે? સરવાળો. તો અહીં જનરલ કેસમાં મારે એકમ તારવવો છે એટલે હું અહીંયા લખીશ કે અહીં છે સાંદ્રતા અને ઉપર શું આવશે? x plus y, જેને n કહી દઈએ, કારણ કે આપણે x plus y ને શું કીધું છે? n. તો x અને y એનો સરવાળો થાય જેને n કહી દીધું. પ્રક્રિયા વેગનો એકમ શું?
પ્રક્રિયા વેગનો એકમ થાય સાંદ્રતા પર સમય, તો સમય નીચે રહેશે અને સાંદ્રતાની n ઘાત તો રહેવાની જ. બોલો હવે અહીં સાંદ્રતાની ઘાત કેટલી છે? 1. નીચે સાંદ્રતાની ઘાત કેટલી છે? n. એ n ઘાત ઉપર જાય તો અહીં ફાઇનલી ઇક્વેશન આપણું શું બને? સાંદ્રતા 1 - n અને અહીં આવશે સમય ઇન્વર્સ. આ વેગ અચળાંક k નો એકમ થયો, જ્યાં n શું છે બેટા? તો x + y, જેને આપણે શું નામ આપ્યું છે? કુલ પ્રક્રિયા ક્રમ. તો પ્રક્રિયા ક્રમ ખબર હોય તો આપણે એકમની રજૂઆત કરી શકીએ, જેમાં સાંદ્રતાનો એકમ આપણે કયો લઈએ છીએ? મોલ પર લિટર. સાંદ્રતાનો એકમ મોલ પર લિટર. તો અહીંયા k લખીશ. હવે જો આને મોલ પર લિટર લખી દઉં તો મોલ પર લિટર 1 - n અને અહીં શું આવશે? સમય ઇન્વર્સ. હવે ધારો કે અલગ અલગ પ્રક્રિયા ક્રમ વિચારીએ અને પછી અહીંયા આપણે k નો એકમ વિચારીશું. તો અલગ અલગ પ્રક્રિયા ક્રમમાં માનો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો અહીંયા n ની કિંમત શું આવે? 0. 1 - 0 1 જ રહેશે. તો આનો એકમ શું બનશે? મોલ પર લિટર, એટલે લખું લિટર ઇન્વર્સ, અને સમય છે એની જગ્યા પર હું લખી દઉં છું સમય સેકન્ડમાં, તો સેકન્ડ ઇન્વર્સ. મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. જો પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય, પ્રક્રિયાનો ક્રમ 1 હોય તો એ કન્ડિશનમાં 1 - 1 સાંદ્રતાની 1 - 1 ઘાત મતલબ 0, કોઈની પણ ઘાત 0 થાય તો વેલ્યુ 1 થાય. એકમ શું થાય? સમય ઇન્વર્સ. સમયને આપણે લઈ લઈએ સેકન્ડમાં, તો આ થઈ ગયો સેકન્ડ ઇન્વર્સ. બોલો ખ્યાલ આવી ગયો છે? માનો કે હું દ્વિતીય ક્રમની પ્રક્રિયા લઈ લઉં. બેટા દ્વિતીય ક્રમની પ્રક્રિયા લઉં તો અહીં શું આવે? 2. 1 - 2 -1. આ ખૂબ મહત્વનું છે, ધ્યાન રાખજો. મોલ પર લિટર ઉપર શું આવી ગયું? -1 અને સમયને લખીએ સેકન્ડમાં, તો આ આવી ગયું સેકન્ડ ઇન્વર્સ. હજુ આને થોડું ઓર વધારે સારી રીતે લખીએ તો લિટર ઉપર આવેલી લિટર ઇન્વર્સ, ઇન્વર્સ અને ઇન્વર્સ 1 થઈ જશે અને મોલ ઇન્વર્સ રહેશે. તો અહીં થઈ જશે મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બોલો ખ્યાલ આવે છે બેટા? મોલ ઇન્વર્સ એમનું એમ રહેશે. 1 / લિટર એના ઉપર -1 ઘાત એટલે એ પ્લસ થઈ જશે, એટલે લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા. જો હું n ક્રમની પ્રક્રિયા લઉં, n ક્રમની, તો n ક્રમની પ્રક્રિયા માટે આનું આ જ આવશે. એટલે અહીં આવશે મોલ પર લિટર 1 - n અને અહીં સમયને સેકન્ડ લઈ લો તો શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. તો આ અલગ અલગ પ્રક્રિયાના ક્રમ માટેના વેગ અચળાંકના એકમો આવી ગયા. દીકરા હું તમને એક શ્યોરિટી આપી રહ્યો છું ત્યારે જે વિદ્યાર્થીઓ બોર્ડ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે, ગુજકેટમાં તૈયાર થઈ જજો. આમાંથી ક્વેશ્ચન દર વખતે અચૂક હોય જ છે. એટલે આ ખૂબ પસંદીદા પાર્ટ છે ટીચર્સનો. આમાંથી ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે. શાનો એકમ છે? k નો એકમ છે. એકમમાં સમય ધ્યાન રાખજો. સમય ચેન્જ પણ થઈ શકે, મિનિટ પણ આવી શકે, કલાક પણ આવી શકે, વર્ષ પણ આવી શકે, પણ આપણે સેકન્ડ ઇન્વર્સ ઇન જનરલ કેસમાં લીધેલું છે. તો આ થઈ ગયા આપણા વેગ અચળાંકના એકમો. તો આજનો આપણો ટોપિક હતો વેગ નિયમ અને વેગ અચળાંક, જે કમ્પ્લીટ કર્યો છે. ઓકે, હજુ આપણે સમજવાની છે આણ્વિકતા શું હોય છે, આણ્વિકતા કેવી રીતે ડિસ્ક્રાઇબ કરાય, પછી આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ વચ્ચેનો ફરક સમજીશું અને ત્યારબાદ પ્રક્રિયાના ક્રમ વિશે આગળ વાત કરીશું. શૂન્ય ક્રમની પ્રક્રિયાને ડિટેલમાં ભણીશું, પ્રથમ ક્રમની પ્રક્રિયાને પણ ડિટેલમાં ભણીશું આપણે. ત્યાં સુધી આને નોટ ડાઉન કરી લો. વ્યવસ્થિત રીતે નોટ કરશો તો તમને વાંધો નહીં આવે. ઘણી બધી વસ્તુઓ એવી છે આ ચેપ્ટરની અંદર કે સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓ પણ સમજવી પડે એમ છે ચેપ્ટરને સમજવા માટે. છે ચેપ્ટર ખૂબ સરળ, પણ જો તમે પ્રોપરલી સમજી લીધું તો આ ચેપ્ટરને ભણવાની ખૂબ મજા પડી જાય છે. ઓકે, તો વ્યવસ્થિત રીતે લખી તૈયાર કરજો. કંઈ પણ ડાઉટ હોય કોમેન્ટ બોક્સની અંદર, કંઈ પણ તમારો જે વિચાર હોય રજૂ કરજો. સારું લાગે તો પણ કોમેન્ટ કરો, કંઈ પણ પ્રોબ્લેમ્સ લાગે છે, સમજ નથી પડતી તો પણ જરૂર કોન્ટેક્ટ તમે કરી શકો છો. કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જરૂર કરજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરજો. થેન્ક યુ, ગોડ બ્લેસ.